15મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોરની થીમ આધારિત નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારે જણાવ્યું કે જિલ્લામાં મહિલા, યુવાઓ, સિનિયર સિટીઝન સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે। આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ કર્મચારીઓની કામગીરી સરાહનીય છે હોવાનું જણાવ્યું। આજરોજ નર્મદા જિલ્લા કક્ષાનો 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અત્રે કરવામાં આવી રહી છે, જેમાં અત્રેના સમારંભમાં EROs, BLOs, સુપરવાઇઝર, વરિષ્ઠ નાગરિકો અને નવીન મતદારો, NCC કેડેટ્સ વગેરે ને સામેલ રાખી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। કાર્યક્રમની થીમ હતી હું અવશ્ય મતદાન કરીશ, મતદાનથી વિશેષ કંઈ નહીં। મતદાન એ ચૂંટણી પ્રક્રિયાનો ખૂબ જ અંગભૂત ભાગ છે અને એના માટે મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જ આવશ્યક વસ્તુ છે। તો મતદાર યાદીમાં પોતાનું નામ હોય અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે, એનું મહત્ત્વ આજે સમજાવવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। લોકોને મતદાનની પ્રક્રિયાથી વાકેફ કરવા, પ્રોત્સાહિત કરવા માટે સ્વીપ એક્ટિવિટીમાં ગામડે ગામડે ફરી અને જે કોઈ સરકારી કર્મચારીઓએ ફાળો આપેલો હતો એઓનું સન્માન કરવામાં આવ્યું। મતદાર યાદીમાં જે શ્રેષ્ઠ મતદાન નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાન નોંધણી અધિકારી, નાયબ મતદારશ્રી, BLOC સુપરવાઇઝરશ્રી, એમની પણ કામગીરીને બિરદાવવામાં આવી, જેથી ભવિષ્યમાં તેમને વધુ સારી કામગીરી કરવા અને બીજા અન્ય BLO સુપરવાઇઝરને પણ કામગીરી કરવા પ્રોત્સાહન મળે। વધુમાં રાષ્ટ્રીય યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રોએ સારી કામગીરી કરેલી હતી તેમને પણ અહીંયા પુરસ્કાર આપવામાં આવ્યા છે, સન્માનપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં નવા એપિક કાર્ડ મેળવનાર રાજપીપળા તાલુકાના દિવ્યેશ શાહ યુવા મતદારે જણાવ્યું હતું કે મારું નામ દિવ્યેશ શાહ છે, હું રાજપીપળામાં રહું છું ને મને મતદાનનો હક મળ્યો તો મને ગર્વ છે એના સારું। મેં આવતી ચૂંટણીથી મતદાન કરીશ એના માટે ગર્વ છે મને। વધુમાં ઉપસ્થિત હોય સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો જ્યારે અવસર મળે ત્યારે ઉપયોગ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। તો આ પ્રસંગે રાણીપરાના મુખ્ય શિક્ષક નિમિતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આજે વિવિધ શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોર્ડથી સન્માન્યા। અમારી ટીમે 2024માં મતદાર જાગૃતિ માટે લોકસભાની ચૂંટણીમાં ઓછો રસ હોય છે બધાને, એટલે અમે વિવિધ સ્થળોએ અલગ અલગ તાલુકામાં જઈને મતદાર જાગૃતિ અંગે સરસ મજાના શેરી નાટક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું। તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અમારી ટીમને વિવિધ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા અને તે થકી અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આ પ્રસંગે પ્રોબેશનરી અધિકારી મુસ્કાન ડાંગર IAS સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી સંદર્ભે 90 વર્ષીય સિનિયર સિટીઝન અને યુવા મતદારોને સન્માનપાત્ર એનાયત કરવામાં આવ્યું હતું। વધુમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને બેસ્ટ કામગીરી કરનાર મદદનીશ મતદાર નોંધણી અધિકારી, બેસ્ટ બૂથ લેવલ ઓફિસર, બેસ્ટ BLO સુપરવાઇઝર, બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર સહિતની કેટેગરીમાં સન્માનપાત્ર આપી સન્માનિત કરાયા હતા। જ્યોતિ જગતાપ સાથે SN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।